વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 18 કામો અને 2 વધારાના મળી 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામો મંજૂર કરી 2 કામને નામંજૂર કરાયા હતા, જ્યારે 2 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના 3 કામોને 15% ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું હતું. તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતા નામંજૂર કરાયું હતું. સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ જરૂર પડે વાહનો ભાડે રાખવા, વર્તમાનપત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે. આરસીસી રોડનો જે ઇજારો હતો -88% ઓછાના યુનિટ રેટનો એને પણ નામંજૂર કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોન માટે માટી હાડમુરમ રોડાછારું કોરિડોર અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઇટમને 1.80 કરોડના નાણાકીય મર્યાદામાં 36.13% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી 2 આઇટમો રજૂ કરવામાં આવી હતી, વધુ અભ્યાસ અર્થે અને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આરોગ્ય ખાતા દ્વારા 20 લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ સીતા માટે અને નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે. સભાસદશ્રી દ્વારા તબીબી બિલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવી છે. હૃદયરોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો, મુખ્ય રસ્તાઓ, તળાવ ઉપર વાર્ષિક 50 લાખની મર્યાદામાં રોશની તેમજ વધારાનું લાઇટિંગ કરવાના કામે લોસ ઇજારદારના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે. એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે.